એમનું એમના પરિવારનું અને દરેક પરિવારોનું કલ્યાણ કરે, દરેક જીવાત્માનું કલ્યાણ કરે, ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રગતિ થાય. એટલે કીધું છે કે નારાયણ કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર શપુટે શયાલમ બાલા મુકુંદા મનસા સ્મરામી. આ ભગવાન નારાયણ નો જયારે જન્મ છે બાળ ગોપાલના રૂપમાં, તો દરેક નું જીવન બાળ ગોપાલ રૂપે હસતું, ખેલતું, આનંદ કરતું, કિલોલ કરતું રહે. અને વિશેષ આ ક્રાઇમ ન્યૂઝ જે ચેનલ છે એ પરિવારની ઉત્તરોત્તર પ્રગતિ થાય, એકી નેકી ટેકીથી એ પોતે સત ધર્મની અંદર ચાલે અને સનાતન ધર્મની જય થાય, સનાતન ધર્મની પ્રગતિ થાય અને અહોનિશ દેશનું, જગતનું, વિશ્વનું કલ્યાણ થાય એવી મારી ભાવનાઓ સાથે કૃષ્ણ કનૈયા નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ, હર હરેશ્વર મહાદેવ કી જય. ધર્મ જ્યારે ભારતભરમાં જ્યારે આઠમની ઉજવણી થઈ રહી છે, આઠમની ઉજવણીમાં જે કૃષ્ણનો આજે જન્મદિવસ છે અને એ સંદર્ભે આજે શાસ્ત્રીજી આપણી સાથે આવ્યા છે. દર્શક મિત્રોને શાસ્ત્રી આઠમ વિશે વધુ જે ચર્ચા છે એ કરવાના છે. તો શાસ્ત્રીજી, પ્રથમ તો દર્શક મિત્રોને તમારો પરિચય આપો અને ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમે આવ્યા એ બદલ તમારું સ્વાગત છે. તમારો પરિચય આપો દર્શક મિત્રોને. હું પ્રકાશભાઈ હરેશભાઈ શાસ્ત્રી, મારું મૂળ વતન રોયટા, બનાસકાંઠા, તાલુકો ભાભર. આનંદ પ્રત્યક્ષ પંચાંગ સંપાદક વતી મારા સદગુરુ મહારાજ હરેશભાઈ શાસ્ત્રીજીના ચરણોમાં સતસત વંદન કરતા અને ગુરુ પરંપરા અને ગુરુ કોને કહેવાય, ગુરુ શું કહી શકાય અને ગુરુ વગર સનાતન ધર્મ અધૂરો છે. સાથે સાથે આજે મારે પત્રકાર શ્રી સાથે, નાનજીભાઈ સાથે, જે મને આજે એક નાના માણસ તરીકે અહીંયા બોલાવી અને ગોપાષ્ટમી ના પર્વ વિશે જે કાંઈ પણ મને પૂછવામાં આવી રહ્યું છે, તો કદાચ મારી બુદ્ધિ તો ભગવાન કૃષ્ણ વિશે તો બહુ ટૂંકી પડે, પણ છતાંય બે શબ્દોમાં જો હું કહું તેવું કહી શકું કે શાંતાહાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મૈ કાંતમ કમલનયનમ યોગ પ્રધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર ભારતો ધનુર્ધર તત્ર સે વિજયો ભૂતિ ધ્રુવા નતિર્મતિર્મમ. ભારત વર્ષની ભાતી ગળતા અને એમાં એની પરંપરા જે ઉજવાતી હોય અને વિશ્વ જગતના ખૂણે રહેતો ભારતવાસી કોઈ પણ વ્યક્તિ હોય તો એના આનંદની ઉર્મિઓમાં એને લપેટી અને ભગવાન કૃષ્ણમાં જ્યારે એ લીન થતો હોય, કૃષ્ણમાં જ્યારે એની ભાવનાને સિદ્ધ કરવા માંગતો હોય સાધક તરીકે, તો એ સાધનાના રૂપમાં ભગવાન કૃષ્ણને અનંત રૂપમાં ફળની પ્રાપ્તિ કરાવે છે. એવા આપણા પૂર્વે દાખલાઓ કેટલા પણ જોવા મળ્યા છે. નરસિંહ મહેતાનો દાખલો લઈ લો જાગૃતિના રૂપમાં, સાથે સાથે મીરાબાઈનો દાખલો લઈ લો, સાથે સાથે મહાપુરુષોના દાખલા લઈ લો. પણ એના વિશે કેવું હોય તો ભગવાન ગોપાષ્ટમી પર્વ જે છે એ વદપક્ષ શ્રાવણ માસની અંદર આવતો અષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો છે અને મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે ત્યારે દરેક દિલના તાળા, દરેક બંધનના તાળા અને દરેક મર્યાદાઓના તાળાને તોડી અને ભગવાન કૃષ્ણ દરેકને સમકક્ષ રૂપે સારા ફળની પ્રાપ્તિ કરાવનાર એક કનૈયો બને છે. અને જ્યારે મથુરાનો રાજા બને છે નારાયણ, ત્યારે એ આપણને સમજાવે છે કે સામાન્ય જીવનમાંથી માણસ પોતાની ઉત્તરોત્તર પ્રગતિ કરી અને કઈ રીતે જીવનમાં આગળ જઈ અને કેટલો આંબાની જેમ ઘટાટોપ બની અને નમવાનું કાર્ય કરે છે. અને જે નથી નમતો ને એ સૃષ્ટિ વૃક્ષાશ મૂર્ખાશ્ય ન નમંતી કદાચન શુકુલ આકડું અને મૂર્ખ માણસ ક્યારેક કોઈને નમતા નથી. પણ ભગવાન કૃષ્ણ એક એવો મોહર છે, એક એવો નારાયણ છે કે જેના વિશે કેવું એ આપણા માટે એક લાહણી રૂપ, એક લાહવા રૂપ અને એક અદ્ભુત ભારતની ભારતવર્ષની ભાતી ગળતાના રૂપમાં માર્મિક ભાવ રૂપે છે. તો કીધું છે કે મથુરાના રાજા ત્યાં છો અને તમે ગોવાળો ને ભૂલી ગયા છો રે, એવા તમે માનીતી ન મહેલે ગયા છો રે. એવો ધાજી એમ મારા વાલા ને મઢીને કેજો રે, એને માને તો મનાવી લેજો રે.
એ ઉધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો રે એક વાર ગોકુળિયામાં આવે અને માતાજીના મોઢે થઈ જાવે અને રૂડી રૂડી એવી ગાયોને સંભારી જાવે એ ઉધાજી એમ મારા વાલાને વડીલે કેજો રે આ ભારત વર્ષના જે કઈ પણ છે નારાયણ તે જન્મ લે છે એ દ્વારિકાનો નાથ કહો એ ડાકોરનો અધિપતિ કહો કે અમારી ધરણીધર જે અહીંયા ઢીમાની અંદર વસ્યો છે મૂછાળો ધરણીધર ભગવાન નારાયણ એના રૂપમાં કહો કૌશલ્યા નંદનના રૂપમાં કહો ભગવાન વિષ્ણુનો અવતાર છે અને દરેક વિટંબણાઓને દૂર કરે છે વિશ્વ જગતનું કલ્યાણ કરે છે એ કલ્યાણના રૂપમાં દરેકને શુભાશીષ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો બને છે અને રાત્રે દરેકના અહીંયા હિલોળે ચડી એક બની ખભે ખભો મિલાવી ભારત વર્ષની એકતાને પ્રદર્શિત કરવાનું આ કાર્ય સિદ્ધ કરે છે ભગવાન કૃષ્ણ કરી શકે એટલે કીધું છે કે કૃષ્ણમ વંદે જગતગુરુ આમ તો દરેક વર્ણના ગુરુ બ્રાહ્મણ છે બ્રાહ્મણા નામ વર્ણો ગુરુ પણ દરેક વર્ણના ગુરુ બ્રાહ્મણ હોવા છતાં જો બ્રાહ્મણ કોઈને પ્રિય જેવું લાગતું હોય તો કૃષ્ણમ વંદે જગતગુરુ ગીતામાં કીધું છે એટલે ભગવાન કૃષ્ણનો જન્મ છે એ એક દરેક પ્રકારની માયા વિટંબણા દરેક પ્રકારના દુઃખોમાંથી દરેક પ્રકારના અપયશોમાંથી એને દૂર કરી અને એને શુદ્ધ સખની અને સર્વે પ્રકારના આનંદની લાગણી કરાવનાર હોય એ ગોપાષ્ટમી પર્વ છે એ ગોપાષ્ટમી પર્વની અનંત શુભકામનાઓ દરેક ભારત વર્ષની અંદર રહેતા જીવાત્માને કલ્યાણકારી બને દરેકની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી મારી શુભકામનાઓ સાથે હું પ્રકાશભાઈ હરેશભાઈ શાસ્ત્રી રોઈટાવાળા આનંદ પ્રત્યક્ષ પંચાંગવતી દરેક જીવાત્માનું કલ્યાણ થાય એ નિમિત્તે હું પરમાત્માના ચરણોમાં સત વંદન કરી અને અહીંયા મારી હું જે કોઈ પણ વાચા છે એને વિરામ આપું છું જય હિન્દ જય ભારત તો આપણી સાથે હતા આ શાસ્ત્રીજી જેમણે આઠમ વિશે જે આપણો પર્વ છે હિન્દુ ધર્મનો પર્વ છે એ વિશે જે માર્ગદર્શન આપ્યું છે અથવા તો જે કૃષ્ણ વિશે જે કહ્યું છે એ સમગ્ર જે જનતા છે એ સમક્ષ પહોંચાડવા માટે અમારા ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આજે એઓ પધાર્યા હતા તો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે નમસ્કાર અને સાથે સાથે હું ક્રાઇમ આવાજ ન્યૂઝ જે છે એમની પણ પ્રગતિ થાય એમની સાથે સાથે એમમાં સાથે કામ કરવા વાળા જે સ્વાધ્યાય કરવા વાળા જે લોકો જોડાયેલા છે ટીમમાં એ દરેકનો હું આભાર માનું છું શાસ્ત્રીજી તરીકે અને સાથે સાથે અમારા નાનજીભાઈ ઠાકોર જે કંઈ પણ છે એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ભગવતી એમના પરિવારનું અને દરેક પરિવારોનું કલ્યાણ કરે દરેક જીવાત્માનું કલ્યાણ કરે ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રગતિ થાય એટલે કીધું છે કે નારાયણ કરારવિંદ પદારવિંદમ મુખારવિંદ વિનિવેશયંતમ વટસ્ય પત્ર શિપુડશયાલમ બાલા મુકુંદા મનસા સ્વરામી આ ભગવાન નારાયણનો જ્યારે જન્મ છે બાળ ગોપાલના રૂપમાં તો દરેકનું જીવન બાળ ગોપાલ રૂપે હસતું ખેલતું આનંદ કરતું કિલોલ કરતું રહે અને વિશેષ આ ક્રાઇમ ન્યૂઝ જે ચેનલ છે એ પરિવારની ઉત્તરોત્તર પ્રગતિ થાય એકી નેકી ટેકીથી એ પોતે સત ધર્મની અંદર ચાલે અને સનાતન ધર્મની જય થાય સનાતન ધર્મની પ્રગતિ થાય અને અહોનિશ દેશનું જગતનું વિશ્વનું કલ્યાણ થાય એવી મારી ભાવનાઓ સાથે કૃષ્ણ કનૈયા નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર હર મહાદેવ કી જય।